there is sunshine behind every darkness. No darkness can be permanent. અંધારી રાત્રિઓનું આયુષ્ય મર્યાદિત છે જ્યાં સુધી સૂર્ય રોશની લઈને આવશે નહીં ત્યાં સુધી. અને આ પ્રકાશ આવતાની સાથે અંધારું ક્યાં ભાગી જશે ખબર નહીં. અંધકાર ગાયબ થઈ જશે. હા, પણ અકળામણ થાય છે જ્યારે જ્યારે અંધારું થાય છે ત્યારે. મુશ્કેલીઓ એ અંધારું છે, તકલીફો એ અંધારું છે, નિષ્ફળતાઓ, હાર, પરાજય એ અંધારું છે. અને ત્યારે જિંદગી પોતાનું ભાન ગુમાવી દે છે. We people will lose our confidence. We will complain. We will be disappointed. આપણે નિરાશ થઈ જઈશું, આશા છોડી દઈશું. આવું બધું કેમ? શા માટે મારી સાથે? મારી જોડે કેમ આવું બધું બને છે? But rest assured, આ વાદળો દુઃખના છે. ક્યારેય વાદળો સ્થિર થયા નથી. વાદળોની અવર જવર ચાલુ રહે છે. આજે સુખનું વાદળ, કાલે દુઃખનું વાદળ. આજે આ વાદળ અંધકાર લઈને આવ્યું છે, તો કાલે આ જ વાદળ પ્રકાશિત બનશે સૂર્યના પ્રકાશમાં. સૂર્યનો પ્રકાશ છે. There will be always two sides of the coin. અંધારું હોય તો પ્રકાશ હોય જ. અને જે દિવસે પ્રકાશ આવશે એ દિવસે અંધકાર પૂંછડી દબાવીને ભાગશે. रात भर का है मेहमा अंधेरा, किसके रोके रुका है सवेरा. रात जितनी ही संगीन होगी, सुबह उतनी ही रंगीन होगी. गम न कर ये बादल है घनेरा, रात भर का अंधेरा મહેમાન હે અંધેરા. આ રાતનું મહેમાન છે અંધારું. સવારે સૂરજના કિરણો જેવા ધીરે ધીરે આવવા માંડશે અને દબાતા પગલે આ અંધકાર ભાગી જશે. એક દિવસ બધી જ મુશ્કેલીઓ હારી જશે તમારી ધીરજ સામે. તમે ડરતા નહીં, સ્ટે સ્ટ્રોંગ, અને સૂરજ ચમકશે. There will be a golden light.